મારી મૂડી મારું સૌથી મોટું હથિયાર છે. સમયસર નાનો સ્ટોપ લોસ લેવો એ મારી શિસ્તની જીત છે. હું ક્યારેય માર્કેટ સાથે જીદ કે રીવંશ ટ્રેડિંગ નથી કરતો. માર્કેટ જે આપે તેનો હું શાંતિથી સ્વીકાર કરું છું. મારી દૈનિક લિમિટ પૂરી થતાં જ હું પૂરા સંતોષ અને શાંતિ સાથે મારું ટર્મિનલ બંધ કરી દઉં છું. નફો થાય કે નુકસાન, મારું મન હંમેશા શાંત, સ્થિર અને ન્યુટ્રલ રહે છે. મારું રિસ્ક રિવોર્ડ ગણિત એકદમ પાવરફુલ છે. એક ટ્રેડની હાર જીત મારું ભવિષ્ય નક્કી નથી કરતી. હું માર્કેટમાં લાગણીઓથી કે અંદાજથી નહીં, માત્ર મારા ચોક્કસ નિયમો અને પ્રાઇસ એક્શનથી જ ટ્રેડ કરું છું. હું માર્કેટના વલણનો મિત્ર છું. માર્કેટ જે દિશામાં જાય છે, હું તે જ દિશામાં છું. હું યોગ્ય સેટઅપની ધીરજથી રાહ જોઉં છું. શેરબજાર મને મારી આ ધીરજના જ પૈસા આપે છે. જ્યારે મારું સેટઅપ બને છે ત્યારે હું કોઈ પણ ડર કે ખચકાટ વિના પૂરા કોન્ફિડન્સથી એન્ટ્રી લઉં છું. ટ્રેડમાં એન્ટર થયા પછી હું મારા ટાર્ગેટ સુધી પહોંચવા માટે મક્કમ અને અડગ રહું છું. ટ્રેડિંગ એ પ્રોબેબિલિટીની રમત છે અને મારું સિસ્ટમ મને હંમેશા નફામાં જ રાખે છે. મારી રોજબરોજની શિસ્ત જ મને એક અત્યંત પ્રોફિટેબલ અને સફળ ટ્રેડર બનાવી રહી છે. ધીરજ, શિસ્ત અને સાચી પ્રક્રિયા જ શેરબજારમાંથી અખૂટ સંપત્તિ મારી તરફ ખેંચી લાવે છે. મારો સતત અને શિસ્તબદ્ધ નફો કમ્પાઉન્ડ થઈને મારી સંપત્તિમાં પ્રચંડ વધારો કરી રહ્યો છે. હું એક પ્રોફેશનલ, નીડર અને અત્યંત સફળ ટ્રેડર છું. મારી મૂડી મારું સૌથી મોટું હથિયાર છે. સમયસર નાનો સ્ટોપ લોસ લેવો એ મારી શિસ્તની જીત છે. હું ક્યારેય માર્કેટ સાથે જીદ કે રીવંશ ટ્રેડિંગ નથી કરતો. માર્કેટ જે આપે તેનો હું શાંતિથી સ્વીકાર કરું છું. મારી દૈનિક લિમિટ પૂરી થતાં જ હું પૂરા સંતોષ અને શાંતિ સાથે મારું ટર્મિનલ બંધ કરી દઉં છું. નફો થાય કે નુકસાન, મારું મન હંમેશા શાંત, સ્થિર અને ન્યુટ્રલ રહે છે. મારું રિસ્ક રિવોર્ડ ગણિત એકદમ પાવરફુલ છે. એક ટ્રેડની હાર જીત મારું ભવિષ્ય નક્કી નથી કરતી. હું માર્કેટમાં લાગણીઓથી કે અંદાજથી નહીં, માત્ર મારા ચોક્કસ નિયમો અને પ્રાઇસ એક્શનથી જ ટ્રેડ કરું છું. હું માર્કેટના વલણનો મિત્ર છું. માર્કેટ જે દિશામાં જાય છે, હું તે જ દિશામાં છું. હું યોગ્ય સેટઅપની ધીરજથી રાહ જોઉં છું. શેરબજાર મને મારી આ ધીરજના જ પૈસા આપે છે. જ્યારે મારું સેટઅપ બને છે ત્યારે હું કોઈ પણ ડર કે ખચકાટ વિના પૂરા કોન્ફિડન્સથી એન્ટ્રી લઉં છું. ટ્રેડમાં એન્ટર થયા પછી હું મારા ટાર્ગેટ સુધી પહોંચવા માટે મક્કમ અને અડગ રહું છું. ટ્રેડિંગ એ પ્રોબેબિલિટીની રમત છે અને મારું સિસ્ટમ મને હંમેશા નફામાં જ રાખે છે. મારી રોજબરોજની શિસ્ત જ મને એક અત્યંત પ્રોફિટેબલ અને સફળ ટ્રેડર બનાવી રહી છે. ધીરજ, શિસ્ત અને સાચી પ્રક્રિયા જ શેરબજારમાંથી અખૂટ સંપત્તિ મારી તરફ ખેંચી લાવે છે. મારો સતત અને શિસ્તબદ્ધ નફો કમ્પાઉન્ડ થઈને મારી સંપત્તિમાં પ્રચંડ વધારો કરી રહ્યો છે. હું એક પ્રોફેશનલ, નીડર અને અત્યંત સફળ ટ્રેડર છું. મારી મૂડી મારું સૌથી મોટું હથિયાર છે. સમયસર નાનો સ્ટોપ લોસ લેવો એ મારી શિસ્તની જીત છે. હું ક્યારેય માર્કેટ સાથે જીદ કે રીવંશ ટ્રેડિંગ નથી કરતો. માર્કેટ જે આપે તેનો હું શાંતિથી સ્વીકાર કરું છું. મારી દૈનિક લિમિટ પૂરી થતાં જ હું પૂરા સંતોષ અને શાંતિ સાથે મારું ટર્મિનલ બંધ કરી દઉં છું. નફો થાય કે નુકસાન, મારું મન હંમેશા શાંત, સ્થિર અને ન્યુટ્રલ રહે છે. મારું રિસ્ક રિવોર્ડ ગણિત એકદમ પાવરફુલ છે. એક ટ્રેડની હાર જીત મારું ભવિષ્ય નક્કી નથી કરતી. હું માર્કેટમાં લાગણીઓથી કે અંદાજથી નહીં, માત્ર મારા ચોક્કસ નિયમો અને પ્રાઇસ એક્શનથી જ ટ્રેડ કરું છું. હું માર્કેટના વલણનો મિત્ર છું. માર્કેટ જે દિશામાં જાય છે, હું તે જ દિશામાં છું.
હું યોગ્ય સેટઅપની ધીરજથી રાહ જોઉં છું. શેરબજાર મને મારી આ ધીરજના જ પૈસા આપે છે. જ્યારે મારું સેટઅપ બને છે ત્યારે હું કોઈ પણ ડર કે ખચકાટ વિના પૂરા કોન્ફિડન્સથી એન્ટ્રી લઉં છું. ટ્રેડમાં એન્ટર થયા પછી હું મારા ટાર્ગેટ સુધી પહોંચવા માટે મક્કમ અને અડગ રહું છું. ટ્રેડિંગ એ પ્રોબેબિલિટીની રમત છે અને મારું સિસ્ટમ મને હંમેશા નફામાં જ રાખે છે. મારી રોજબરોજની શિસ્ત જ મને એક અત્યંત પ્રોફિટેબલ અને સફળ ટ્રેડર બનાવી રહી છે. ધીરજ, શિસ્ત અને સાચી પ્રક્રિયા જ શેરબજારમાંથી અખૂટ સંપત્તિ મારી તરફ ખેંચી લાવે છે. મારો સતત અને શિસ્તબદ્ધ નફો કમ્પાઉન્ડ થઈને મારી સંપત્તિમાં પ્રચંડ વધારો કરી રહ્યો છે. હું એક પ્રોફેશનલ, નીડર અને અત્યંત સફળ ટ્રેડર છું. મારી મૂડી મારું સૌથી મોટું હથિયાર છે. સમયસર નાનો સ્ટોપ લોસ લેવો એ મારી શિસ્તની જીત છે. હું ક્યારેય માર્કેટ સાથે જીદ કે રીવીવંશ ટ્રેડિંગ નથી કરતો. માર્કેટ જે આપે તેનો હું શાંતિથી સ્વીકાર કરું છું. મારી દૈનિક લિમિટ પૂરી થતાં જ હું પૂરા સંતોષ અને શાંતિ સાથે મારું ટર્મિનલ બંધ કરી દઉં છું. નફો થાય કે નુકસાન, મારું મન હંમેશા શાંત, સ્થિર અને ન્યૂટ્રલ રહે છે. મારું રિસ્ક રિવોર્ડ ગણિત એકદમ પાવરફુલ છે. એક ટ્રેડની હાર જીત મારું ભવિષ્ય નક્કી નથી કરતી. હું માર્કેટમાં લાગણીઓથી કે અંદાજથી નહીં, માત્ર મારા ચોક્કસ નિયમો અને પ્રાઇસ એક્શનથી જ ટ્રેડ કરું છું. હું માર્કેટના વલણનો મિત્ર છું. માર્કેટ જે દિશામાં જાય છે, હું તે જ દિશામાં છું. હું યોગ્ય સેટઅપની ધીરજથી રાહ જોઉં છું. શેરબજાર મને મારી આ ધીરજના જ પૈસા આપે છે. જ્યારે મારું સેટઅપ બને છે ત્યારે હું કોઈ પણ ડર કે ખચકાટ વિના પૂરા કોન્ફિડન્સથી એન્ટ્રી લઉં છું. ટ્રેડમાં એન્ટર થયા પછી હું મારા ટાર્ગેટ સુધી પહોંચવા માટે મક્કમ અને અડગ રહું છું. ટ્રેડિંગ એ પ્રોબેબિલિટીની રમત છે અને મારું સિસ્ટમ મને હંમેશા નફામાં જ રાખે છે. મારી રોજબરોજની શિસ્ત જ મને એક અત્યંત પ્રોફિટેબલ અને સફળ ટ્રેડર બનાવી રહી છે. ધીરજ, શિસ્ત અને સાચી પ્રક્રિયા જ શેરબજારમાંથી અખૂટ સંપત્તિ મારી તરફ ખેંચી લાવે છે. મારો સતત અને શિસ્તબદ્ધ નફો કમ્પાઉન્ડ થઈને મારી સંપત્તિમાં પ્રચંડ વધારો કરી રહ્યો છે. હું એક પ્રોફેશનલ, નીડર અને અત્યંત સફળ ટ્રેડર છું. મારી મૂડી મારું સૌથી મોટું હથિયાર છે. સમયસર નાનો સ્ટોપ લોસ લેવો એ મારી શિસ્તની જીત છે. હું ક્યારેય માર્કેટ સાથે જીદ કે રીવીવંશ ટ્રેડિંગ નથી કરતો. માર્કેટ જે આપે તેનો હું શાંતિથી સ્વીકાર કરું છું. મારી દૈનિક લિમિટ પૂરી થતાં જ હું પૂરા સંતોષ અને શાંતિ સાથે મારું ટર્મિનલ બંધ કરી દઉં છું. નફો થાય કે નુકસાન, મારું મન હંમેશા શાંત, સ્થિર અને ન્યૂટ્રલ રહે છે. મારું રિસ્ક રિવોર્ડ ગણિત એકદમ પાવરફુલ છે. એક ટ્રેડની હાર જીત મારું ભવિષ્ય નક્કી નથી કરતી. હું માર્કેટમાં લાગણીઓથી કે અંદાજથી નહીં, માત્ર મારા ચોક્કસ નિયમો અને પ્રાઇસ એક્શનથી જ ટ્રેડ કરું છું. હું માર્કેટના વલણનો મિત્ર છું. માર્કેટ જે દિશામાં જાય છે, હું તે જ દિશામાં છું. હું યોગ્ય સેટઅપની ધીરજથી રાહ જોઉં છું. શેરબજાર મને મારી આ ધીરજના જ પૈસા આપે છે. જ્યારે મારું સેટઅપ બને છે ત્યારે હું કોઈ પણ ડર કે ખચકાટ વિના પૂરા કોન્ફિડન્સથી એન્ટ્રી લઉં છું. ટ્રેડમાં એન્ટર થયા પછી હું મારા ટાર્ગેટ સુધી પહોંચવા માટે મક્કમ અને અડગ રહું છું. ટ્રેડિંગ એ પ્રોબેબિલિટીની રમત છે અને મારું સિસ્ટમ મને હંમેશા નફામાં જ રાખે છે. મારી રોજબરોજની શિસ્ત જ મને એક અત્યંત પ્રોફિટેબલ અને સફળ ટ્રેડર બનાવી રહી છે. ધીરજ, શિસ્ત અને સાચી પ્રક્રિયા જ શેરબજારમાંથી અખૂટ સંપત્તિ મારી તરફ ખેંચી લાવે છે. મારો સતત અને શિસ્તબદ્ધ નફો કમ્પાઉન્ડ થઈને મારી સંપત્તિમાં પ્રચંડ વધારો કરી રહ્યો છે. હું એક પ્રોફેશનલ, નીડર
અને અત્યંત સફળ ટ્રેડર છું. મારી મૂડી મારું સૌથી મોટું હથિયાર છે. સમયસર નાનો સ્ટોપ લોસ લેવો એ મારી શિસ્તની જીત છે. હું ક્યારેય માર્કેટ સાથે જીદ કે રીવીવંશ ટ્રેડિંગ નથી કરતો. માર્કેટ જે આપે તેનો હું શાંતિથી સ્વીકાર કરું છું. મારી દૈનિક લિમિટ પૂરી થતાં જ હું પૂરા સંતોષ અને શાંતિ સાથે મારું ટર્મિનલ બંધ કરી દઉં છું. નફો થાય કે નુકસાન, મારું મન હંમેશા શાંત, સ્થિર અને ન્યુટ્રલ રહે છે. મારું રિસ્ક રિવોર્ડ ગણિત એકદમ પાવરફુલ છે. એક ટ્રેડની હાર જીત મારું ભવિષ્ય નક્કી નથી કરતી. હું માર્કેટમાં લાગણીઓથી કે અંદાજથી નહીં, માત્ર મારા ચોક્કસ નિયમો અને પ્રાઇસ એક્શનથી જ ટ્રેડ કરું છું. હું માર્કેટના વલણનો મિત્ર છું. માર્કેટ જે દિશામાં જાય છે, હું તે જ દિશામાં છું. હું યોગ્ય સેટઅપની ધીરજથી રાહ જોઉં છું. શેરબજાર મને મારી આ ધીરજના જ પૈસા આપે છે. જ્યારે મારું સેટઅપ બને છે ત્યારે હું કોઈ પણ ડર કે ખચકાટ વિના પૂરા કોન્ફિડન્સથી એન્ટ્રી લઉં છું. ટ્રેડમાં એન્ટર થયા પછી હું મારા ટાર્ગેટ સુધી પહોંચવા માટે મક્કમ અને અડગ રહું છું. ટ્રેડિંગ એ પ્રોબેબિલિટીની રમત છે અને મારું સિસ્ટમ મને હંમેશા નફામાં જ રાખે છે. મારી રોજબરોજની શિસ્ત જ મને એક અત્યંત પ્રોફિટેબલ અને સફળ ટ્રેડર બનાવી રહી છે. ધીરજ, શિસ્ત અને સાચી પ્રક્રિયા જ શેરબજારમાંથી અખૂટ સંપત્તિ મારી તરફ ખેંચી લાવે છે. મારો સતત અને શિસ્તબદ્ધ નફો કમ્પાઉન્ડ થઈને મારી સંપત્તિમાં પ્રચંડ વધારો કરી રહ્યો છે. હું એક પ્રોફેશનલ, નીડર અને અત્યંત સફળ ટ્રેડર છું. મારી મૂડી મારું સૌથી મોટું હથિયાર છે. સમયસર નાનો સ્ટોપ લોસ લેવો એ મારી શિસ્તની જીત છે. હું ક્યારેય માર્કેટ સાથે જીદ કે રીવીવંશ ટ્રેડિંગ નથી કરતો. માર્કેટ જે આપે તેનો હું શાંતિથી સ્વીકાર કરું છું. મારી દૈનિક લિમિટ પૂરી થતાં જ હું પૂરા સંતોષ અને શાંતિ સાથે મારું ટર્મિનલ બંધ કરી દઉં છું. નફો થાય કે નુકસાન, મારું મન હંમેશા શાંત, સ્થિર અને ન્યુટ્રલ રહે છે. મારું રિસ્ક રિવોર્ડ ગણિત એકદમ પાવરફુલ છે. એક ટ્રેડની હાર જીત મારું ભવિષ્ય નક્કી નથી કરતી. હું માર્કેટમાં લાગણીઓથી કે અંદાજથી નહીં, માત્ર મારા ચોક્કસ નિયમો અને પ્રાઇસ એક્શનથી જ ટ્રેડ કરું છું. હું માર્કેટના વલણનો મિત્ર છું. માર્કેટ જે દિશામાં જાય છે, હું તે જ દિશામાં છું. હું યોગ્ય સેટઅપની ધીરજથી રાહ જોઉં છું. શેરબજાર મને મારી આ ધીરજના જ પૈસા આપે છે. જ્યારે મારું સેટઅપ બને છે ત્યારે હું કોઈ પણ ડર કે ખચકાટ વિના પૂરા કોન્ફિડન્સથી એન્ટ્રી લઉં છું. ટ્રેડમાં એન્ટર થયા પછી હું મારા ટાર્ગેટ સુધી પહોંચવા માટે મક્કમ અને અડગ રહું છું. ટ્રેડિંગ એ પ્રોબેબિલિટીની રમત છે અને મારું સિસ્ટમ મને હંમેશા નફામાં જ રાખે છે. મારી રોજબરોજની શિસ્ત જ મને એક અત્યંત પ્રોફિટેબલ અને સફળ ટ્રેડર બનાવી રહી છે. ધીરજ, શિસ્ત અને સાચી પ્રક્રિયા જ શેરબજારમાંથી અખૂટ સંપત્તિ મારી તરફ ખેંચી લાવે છે. મારો સતત અને શિસ્તબદ્ધ નફો કમ્પાઉન્ડ થઈને મારી સંપત્તિમાં પ્રચંડ વધારો કરી રહ્યો છે. હું એક પ્રોફેશનલ, નીડર અને અત્યંત સફળ ટ્રેડર છું. મારી મૂડી મારું સૌથી મોટું હથિયાર છે. સમયસર નાનો સ્ટોપ લોસ લેવો એ મારી શિસ્તની જીત છે. હું ક્યારેય માર્કેટ સાથે જીદ કે રીવીવંશ ટ્રેડિંગ નથી કરતો. માર્કેટ જે આપે તેનો હું શાંતિથી સ્વીકાર કરું છું. મારી દૈનિક લિમિટ પૂરી થતાં જ હું પૂરા સંતોષ અને શાંતિ સાથે મારું ટર્મિનલ બંધ કરી દઉં છું. નફો થાય કે નુકસાન, મારું મન હંમેશા શાંત, સ્થિર અને ન્યુટ્રલ રહે છે. મારું રિસ્ક રિવોર્ડ ગણિત એકદમ પાવરફુલ છે. એક ટ્રેડની હાર જીત મારું ભવિષ્ય નક્કી નથી કરતી. હું માર્કેટમાં લાગણીઓથી કે અંદાજથી નહીં, માત્ર મારા ચોક્કસ નિયમો અને પ્રાઇસ એક્શનથી જ ટ્રેડ કરું છું. હું માર્કેટના વલણનો મિત્ર છું.
માર્કેટ જે દિશામાં જાય છે હું તે જ દિશામાં છું. હું યોગ્ય સેટઅપની ધીરજથી રાહ જોઉં છું. શેરબજાર મને મારી આ ધીરજના જ પૈસા આપે છે. જ્યારે મારું સેટઅપ બને છે ત્યારે હું કોઈ પણ ડર કે ખચકાટ વિના પૂરા કોન્ફિડન્સથી એન્ટ્રી લઉં છું. ટ્રેડમાં એન્ટર થયા પછી હું મારા ટાર્ગેટ સુધી પહોંચવા માટે મક્કમ અને અડગ રહું છું. ટ્રેડિંગ એ પ્રોબેબિલિટીની રમત છે અને મારું સિસ્ટમ મને હંમેશા નફામાં જ રાખે છે. મારી રોજબરોજની શિસ્ત જ મને એક અત્યંત પ્રોફિટેબલ અને સફળ ટ્રેડર બનાવી રહી છે. ધીરજ, શિસ્ત અને સાચી પ્રક્રિયા જ શેરબજારમાંથી અખૂટ સંપત્તિ મારી તરફ ખેંચી લાવે છે. મારો સતત અને શિસ્તબદ્ધ નફો કમ્પાઉન્ડ થઈને મારી સંપત્તિમાં પ્રચંડ વધારો કરી રહ્યો છે. હું એક પ્રોફેશનલ, નીડર અને અત્યંત સફળ ટ્રેડર છું.